हरे कृष्णा। हरे कृष्णा। हरे कृष्णा। દંડવત પ્રણામ સર્વને. ખૂબ ખૂબ આભાર જોડાવા માટે. શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન લાઈન મેંગલોરુ તમારું ખૂબ ખૂબ સ્વાગત કરે છે આજનો 8મા દિવસ 8મા અધ્યાયમાં એમના ચરણોમાં આપણે નતમસ્તક થઈએ અને પ્રાર્થના કરીએ કે આ જ્ઞાન યજ્ઞમાં જે આપણે જોડાયા છે એને આપણે આ આત્મસાત કરી શકીએ. મંગલાચરણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્યા જ્ઞાનાંજનાશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथं वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगण ललिता श्रीशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगे श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. जय श्रील प्रभुपाद की जय. गुरुदेव की जय. भगवद गीता की जय. हो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्तवृंदा. जय हो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्तवृंदा. जय हो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्तवृंदा. सदा एक साथ. हरे कृष्णा 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 हरे कृष्णा कृष्णा कृष्ण कृष्णा हरे कृष्ण हरे 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 राम हरे राम 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 हरे राम हरे. हरे 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 कृष्ण हरे સર્વને. कृष्णा हरे ખૂબ कृष्ण ખૂબ આભાર माताजी. જોડાવા માટે. હરે કૃષ્ણ. दंडवत प्रणाम। દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ. हरे ખૂબ कृष्ण ખૂબ माता આભાર. जी, दंडवत હરે प्रणाम। દંડવત પ્રણામ. हरे कृष्ण माता जी, દંડવત दंडवत પ્રણામ. प्रणाम। પ્રણામ માતાજી. ખૂબ ખૂબ આભાર જોડાવા માટે. તો ખૂબ સરસ અધ્યાય છે ભક્તિ યોગ પર. અક્ષર બ્રહ્મ યોગ પરમાત્માની પ્રાપ્તિ. ક્લાસ શરૂ કરવાના પહેલા થોડા અમને ઇન્સ્ટ્રક્શન્સ છે આપણે એ જરૂરથી ફોલો કરવું. અને જ્યારે આપણે અહીંયા ભક્તિ યોગના બીજા અને અધ્યાય આમ કહે તો આમ તો 8મો અધ્યાય છે પણ ભક્તિ યોગનો અધ્યાય 7મો ને હવે 8મો આપણે કરી રહ્યા છીએ. ને માળાની પણ શરૂઆત કરી દીધી છે આપણે. હા ને. તો જેટલા પણ નવા પાર્ટિસિપન્ટ છે એમને બધાને વિનંતી છે કે તમને જે શેર કરવામાં આવતી લિંક છે ને જપ માલા જે અહીંયા જપ ખૂબ જ મસ્ત જપા બેગ છે એની સાથે આ સાક્ષી માળા પણ આવે જેથી કરીને આપણે છે ને માળા કેટલી કરી એ કાઉન્ટિંગ પણ થઈ જાય. અને તમને ખૂબ સરસ મજાની આ જપ બેગ સાથે અમુક મારી પાસે હમણાં પછી છેલ્લે જાય કાલે પણ જ્યારે આપણે કરવાની પહેલા જપ કરશું તેને બતાવીશ કે એક કીટ આવે છે જપા કીટ. એમાં તમે કેટલું રોજનું તમારું કેટલી માળા કરો છો શરૂઆત કરી તો એક પછી ધીરે 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 કાઉન્ટિંગ વધતી પણ જાય. તો ખૂબ ખૂબ તમને હું વિનંતી કરું છું કે જ્યાં પણ ભગવાનની સ્વીકૃતિ હશે તો વધારે પણ થશે પણ એક માળાની શરૂઆત જો કરી છે આપણે તો એ તમારે એ જપા બેગની
ઓર્ડર કરજો. આપણી મંદિરની લિંકમાં તમને હા જપ્પા લિંક જપ્પા બેગ મળી જશે. તમે આપણા એડમિન કો હોસ્ટને મેસેજ કરશો કે તમને ખબર નથી પડી રહી, તો એ તમને જરૂરથી હેલ્પ કરશે. અને પ્રભુપાદના ડિસાઇપલ્સ છે. આપણે જૂના પાર્ટિસિપન્ટને પણ રિક્વેસ્ટ છે કે તમે જો હા મેં પણ બદલી જે રીતના આપણે રોજ આપણે માટે સ્વચ્છ કપડાં હે ને પહેરતા હોય ને નવા રોજના કપડાં બદલે ને તે એવી રીતના જપ્પા બેગ બી છે ને 3-4 રાખવાની. બદલતા રહેવાની. હા માળાને પણ સારું લાગે. ચાલો શરૂઆત કરીએ. તો અર્જુનના પ્રશ્નનો જવાબ ભગવાન આ અધ્યાયમાં આપશે. અને અક્ષર બ્રહ્મ યોગ અધ્યાયનું નામ છે. શું છે વિષય એમનો? મૃત્યુ સમયે ભગવાન શ્રી કૃષ્ણને કેવી રીતના સ્મરણ કરવું અને તેમની નિત્ય ધામ જે આપણે ગોલોકા ચાર્ટ છે ને એ જો પ્રાપ્ત કરવી, જીવન મૃત્યુના ચક્રમાંથી બહાર આવે. હે ને તો મૃત્યુ સમયે કૃષ્ણને સ્મરણ કરવું. તમે જોયું અહીંયા ભીષ્મ પિતા છે, સાક્ષાત ભગવાનના મહાન મોટા ભક્ત સમક્ષ ભગવાન એમની સમક્ષ છે અને ભગવાનની સ્તુતિ કરે છે. અને પછી એમને તો ઈચ્છા મૃત્યુ હતું. આપણે એવા કેવા ભાગ્યશાળી છીએ શરીરમાં. એવી કોઈ તપસ્યા છે આપણી? આગળ વધીએ. યોગ મિશ્ર ભક્તિ દ્વારા કૃષ્ણનું સ્મરણ. શુદ્ધ ભક્ત દ્વારા કૃષ્ણનું સ્મરણ. ભૌતિક વિશ્વ વિરુદ્ધ આધ્યાત્મિક વિશ્વ અને કૃષ્ણના પ્રાપ્તિમાં શુદ્ધ ભક્તિની સર્વોપરિતા. આગળ વધીએ. તો અહીંયા અર્જુનના 8 પ્રશ્નો. બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, કર્મ શું છે, અધિભૂત આદિદેવ અને અધિયજ્ઞ કોણ છે? અર્જુનના પ્રશ્નનો જવાબ ભગવાન આપી રહ્યા છે. હરે કૃષ્ણ. કોઈનો માઇક ઓન છે? અર્જુને પૂછા કરી, હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે, આત્મા શું છે, સકામ કર્મ શું છે, આ ભૌતિક જગત શું છે અને દેવો શું છે? કૃપા કરી આ બધું મને સમજાવો. શું કહે છે? ભગવાનને પૂછે છે કે બ્રહ્મ શું છે, આત્મા શું છે, સકામ કર્મ શું છે. આટલું તો આપણને બધાને સમજાય છે ને. પછી સકામ કર્મ વિશે પણ આપણે જાણીએ. આ ભૌતિક જગત શું છે એ પણ જાણીએ. પણ દેવો શું છે? જે રીતના આપણે ચર્ચા કરી, ઝાડના મૂળને પાણી આપે તો પાંદડાને ફળને જરૂર નથી પડતી. જે રીતના આપણે ભૂખ લાગી હોય તો આપણે જે ખાઈએ એ પેટમાં જાય તો આખા શરીરને એનર્જી મળી જાય. આ કહેવાનું, આ સમજાવવાનું તાત્પર્ય એ છે કે જો મેં જે રીતના કૃષ્ણજીને ભજવાથી જ એમના ડિપાર્ટમેન્ટ જે સંભાળે છે એ આપોઆપ સચવાઈ જાય. ને ભગવાન હંમેશા આપણને કહે છે કે પ્રેય શું છે? પરમનન્ટ નથી, ટેમ્પરરી છે. જ્યારે શ્રેય શું છે? પરમનન્ટ સોલ્યુશન છે. તો પરમનન્ટ સોલ્યુશન શું છે અહીંયા? એ છે કે આપણે હૃદયથી ભગવાનની સેવા, ભગવાન વિશે જાણવું. આપણે ભગવાનની સરસ એવી વ્યાખ્યા આપણે જોઈ પરાશર મુનિએ આપેલી. શું? ષડ ઐશ્વર્યથી. ભગવાન ષડ ઐશ્વર્યોના અધિપતિ છે. ને આપણે ભગવાનના શું છે? અંશ. અને આપણો સ્વભાવ, મનુષ્ય સ્વભાવ તો સર્વિસ, સેવા કરવી. પણ આપણે પોતાની જ ઇન્દ્રિય તૃપ્તિમાં લાગેલા હોવાથી આપણે બ્રહ્મમાં હોય છે. અને એને બ્રહ્મ હોવાથી આપણા જીવનનું જે લક્ષ્ય છે એને પ્રાપ્ત કરી શકતા નથી. તો ભગવાનને 8 પ્રશ્નો દ્વારા જુઓ કેટલા એક સાથે એક જ શ્લોકમાં અર્જુન વા કિમ તદ બ્રહ્મ કિમ ધ્યાત્મ કિમ કર્મ પુરુષોત્તમ. એ છે પુરુષમાં ઉત્તમ, પુરુષોત્તમ, અધિભૂતમ ચ કિમ
પ્રોક્તમધિ દેવમ કિમ ઉચ્યતે. બરાબર. તો અહીંયા આપણે સમજીએ કે કર્મ જેનાથી જીવને શરીર મળે છે તે અધિભૂત ક્ષણભૂત અધિદેવ દેવતાઓ દ્વારા અને અધિયજ્ઞ પરમેશ્વર પોતે. તો અહીંયા તમે કોઈને આપણા જૂના પાર્ટિસિપન્ટ્સ જે હંમેશા જોડાતા હોય ને એ મારા કરતા ખૂબ આગળ છે ભક્તિમાં, જ્ઞાનમાં, તો કોઈને ખ્યાલ હોય કોઈ આદિદેવિક આદિ ભૌતિક શું છે એનો અર્થ શું છે? એનો ખ્યાલ છે? માતાજી ક્વેશ્ચન શું છે? મને હા, આદિ ભૌતિક આદિ દેવિક આદિ યજ્ઞ એ શું છે? ના આ નથી. હરે કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આદિદેવિક એટલે આપણે જે કુદરતી આફતો આવે આપણી પર, રેલ આવે કે પછી દુષ્કાળ પડે, ધરતીકંપ થાય, તે આદિદેવિક કહેવાય. પછી આપણે આદિ ભૌતિક ને માતાજી, તે એટલે આપણે અન્ય તરફથી આપણે દુઃખ મળે શરીરને, અને આધ્યાત્મિક એટલે આપણા પોતાના મન તનનું જે દુઃખ હોય ને તે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર માતાજી, ખૂબ ખૂબ આભાર. અને અહીંયા એ જુઓ, આપણે આ બધાથી ભય અને એ ખાલી આ 3 વ્યાખ્યા છે. ડિટેલમાં જાણવું હોય એ તો આપણે લેવલ 2 ના ક્લાસમાં તો જોડાવાના જ છે, અને જોડાયેલા પણ છે ઘણા બધા માતાજી અને પ્રભુજી. તો અહીંયા આપણે જોઈએ, અર્જુને આપણને 8 પ્રશ્નો પૂછ્યા ભગવાન. હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે અને તેઓ શરીરમાં કેવી રીતના રહે છે? અને ભક્તિમાં પરોવાયેલા મનુષ્ય અંતકાળે આપને કેવી રીતના જાણી શકે છે? તો બધું જ પૂછી લીધું. કેટલા બધા સવાલો પૂછી લીધા કે મૃત્યુ સમય પર ભક્તિમાં પરોવાયેલો મનુષ્ય અંતકાળે આપને કેવી રીતના જાણી શકે છે. અને યજ્ઞના સ્વામી તો આપણે પણ બધા જાણે છે. જપ યજ્ઞ કળિયુગનું શું છે? ભગવાનના નામનું સ્મરણ. જપ કરવું જે ભગવાનને આપણે સ્મરણ કરી રહ્યા છે, એમના માટે આપણે એવો સમય કાઢી રહ્યા છે, કારણ કે એ આપણે ભૂલી ગયા છે. એ આપણા જીવનનું એક ભાગ છે. અને જપ ના કરતા હોય તો કેવી રીતના શું કરવું જોઈએ? તો કર્મ કરતા કરતા જે પણ તમે કામ કરો છો, કર્મ એટલે કામ. વિચારવું પણ એક કર્મ છે. લોકો માટે વિચારવું, સારું વિચારવું. જ્યારે આપણે આપણા જીવનમાં ભગવાનના વિશેનો વિચાર આવે ને, તો આપણા વિચારો આપોઆપ શુદ્ધ થતા જાય. લોકો વિશે આપણી જે ધારણાઓ હોય એ પણ બદલાતી જાય. જે પરિસ્થિતિ છે, જે વાતાવરણ છે, જે આપણા જીવનમાં આવતી જે પણ ક્લેશો છે, એની જો આપણે ભગવાનની સાથે જોડી દઈએ તો કેટલું સરળ અને સહજ થઈ જાય છે. તો અહીંયા કે છે કે યજ્ઞના સ્વામી, આપણે જાણીએ છીએ યજ્ઞના સ્વામી તો ભગવાન પોતે છે. અને તેઓ શરીરમાં કેવી રીતના રહે છે? તો એ પરમાત્મા તરીકે આપણા હૃદયમાં રહેલા છે. ને વળી ભક્તિમાં પરોવેલા મનુષ્ય અંતકાળે આપને કેવી રીતના જાણી શકે? તો અહીંયા ભગવાન ને અર્જુન પૂછી રહ્યા છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ને, કે મનુષ્ય તમને અંતકાળ કેવી રીતના સ્મરણ કરી શકે? અને ભગવાન કે પણ છે કે જે મનુષ્ય મૃત્યુ સમયે મને સ્મરે છે તે નિશ્ચિતપણે મારા. હરે કૃષ્ણ. મારો અવાજ આવી રહ્યો છે? હા માતાજી, આવે. પોઝ થઈ ગયો છે ને? વિડીયો પોઝ થઈ ગયો છે એવું ને? વિડીયો પોઝ. મેં સ્ક્રીનમાં જોયું તો દેખાય છે. વિડીયો પોઝ થઈ ગયો. સંભળાય છે ને તમને લોકોને? કઈ પ્રોબ્લેમ નથી ને? ના, અવાજ તો આવે છે માતાજી. અવાજ આવે છે. વિડીયો પોઝ થઈ ગયો છે. મૂવી જોયું, સ્ક્રીન દેખાય મને. ઓકે, કન્ટિન્યુ કરીએ. જે મનુષ્ય મૃત્યુ સમયે મને સ્મરે છે તે નિશ્ચિતપણે મારા ધામે પહોંચે છે. જે રીતના એક બાળક
આખો દિવસ રમ 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 કરે પણ છેવટે રાત્રે એને કોણ યાદ આવે? નામ. હે ને? તો એ શું છે? એ સ્મરણ છે. એવી રીતના જ જ્યારે આપણને એવી જીવનની અંતિમ સમય ક્ષણ હોય જ્યારે આપણે બધું જ શું કરવું જોઈએ? આપણે તો બધા જાણીએ છીએ, બધાને એવા પુરાણોમાં પણ લેખ છે ને કે આપણી એક પિક્ચર જ્યારે એ અંત સમય આવે તો આખા જીવનમાં કેવું સમપ આપણે જીવન જીવ્યા, કેવું આપણે આપણી માનસિકતા, આપણે સ્વભાવ કેળવ્યો. અને એ સ્મરણ, એ અંતકાલ જ્યારે આપણે ભગવાનના નામનું સ્મરણ લીધું હોય તો એ ભગવાને કરેલી આરતીઓ, ભગવાનના નામની ભગવાનની લીલાઓ જો સ્મરણે અને એ અંતકાલે જો એ આપણા ચેતનામાં હોય તો જરૂરથી આપણે એવા જ પ્રકારનું, એવું જ ગોલોકા ધામ કે એવા જ આપણે એમ કહેવાય ને કે એવું શરીર પ્રાપ્ત કરે, જેથી કરીને જે ચેતનામાં આપણે હોય, જે વિચારો આપણા હોય એવું જ આપણે ગુણ કેળવવા, એવું જ આપણને બીજું શરીર મળે છે. હરે કૃષ્ણ. મને બસ હવે કર્સર પણ ચાલો ઠીક છે, કન્ટિન્યુ કરીએ, નહીં તો પાછું બ્રેક આવી જશે. તો આપણે જે ભાવ દ્વારા આપણે હમણાં જ ચર્ચા કરીને કન્ટિન્યુએશનમાં જઉં છું, હું બ્રેક નથી લેવો. જે ભાવ આપણા હૃદયમાં હોય અંતકાળે એ જ આપણને અનુરૂપ જન્મ મળે છે. જે રીતના આપણે ભરત મહારાજનું એક્ઝામ્પલ લઈએ છીએ, દાખલો લઈએ છીએ હંમેશા, કે એ અંતકાળે હિરણના બચ્ચા સાથે આસક્ત થઈ ગયા હતા, એટલા માટે જ એમને બીજું શરીર, જ્યારે શરીર છોડે છે તો તરત એમને હરણનું શરીર મળે છે. હા ને? તો અંતિમ સ્મરણ જીવના આગળના જન્મને નક્કી કરે છે. અને ભગવાન કહે છે કે શું કહે છે કે હે અર્જુન, દરેક સમયમાં મને સ્મરણ કરતો રહે. કયા શ્લોકમાં કહે છે? 8.7 કે તસ્માત સર્વેષુ કાલેષુ મામ સ્મરુણ યુદ્ધ. અને તારું કર્તવ્ય કર્મ પણ કર, મને સ્મરણ કર ને કર્તવ્ય કર્મ કરતો જા. ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત આપણે બધા જ જાણે છે શું છે. ભૌતિક જગત એટલે કે જન્મ મરણ દુઃખ અને જન્મ મૃત્યુ જરા વ્યાધિ, આ સદંતર નિરંતર છે. આપણે કેટલી બી ટેકનોલોજી વાઇઝ પણ આગળ વધી જાય પણ મૃત્યુને નિવારી નથી શકતા, જરાને નિવારી નથી શકતા, હે ને? વ્યાધિ એને પણ આપણે કઈ કરી શકતા નથી. પણ આપણા હાથમાં શું છે? આપણા હાથમાં એ છે કે આપણે એ ક્ષણને, એક દરેક ક્ષણને આપણે ભગવાનની સેવામાં લગાવી શકીએ. તો ભગવાનના આ સ્મરણ માત્રથી, ભગવાનના નામના સ્મરણ માત્રથી જ આપણે શું પ્રાપ્ત કરી લઈએ છીએ? આપણે ભગવાન ના ધામમાં જવા માટે લાયક. ખૂબ આભાર પ્રભુજી, મારા એડમિન પોસ્ટ એટલા સપોર્ટિવ છે, તમારો ખૂબ ખૂબ આભાર. માતાજી ક્લાસ લેવાના છે, ઘણું બધું રેકોર્ડિંગ જે છે ભૂલી જાય તો યાદ કરાવવા માટે ખૂબ આભાર. આ બહુ મોટી સેવા છે, બહુ મોટી સેવા છે. તો તમારા મનમાં એવા પ્રશ્ન થતા હશે કે માતાજી ઘડી ઘડી એક જ કહે છે કે અંત સમય, અંત સમય, અંત સમય આપણે ભગવાનના નામનું સ્મરણ કરવું, આપણે ભગવાનના નામનું સ્મરણ કરવું. જો કાલે પણ આપણે જોયું કે ઘડિયા યાદ કરવા હોય તો આપણે શું કરીએ? એમને વારંવાર વારંવાર આપણા માતા પિતા બધા શું કરતા હોય? ચલો આમ ચાલતા હાલતા આપણને યાદ કરાવતા જાય, યાદ કરાવતા જાય, જેથી કરીને પરીક્ષાનું પણ આપણે જોયું આવી રીતના યાદ કરાવવું, યાદ કરાવી, રિપીટેશન, રિપીટેશન, રિવિઝન, રિવિઝન. કેમ?
તો એ આપણા હૃદયમાં અને આપણા મનમાં એ ઠપ્પો બેસી જાય હે ને સ્ટેમ્પ કે આપણા જીવનનું લક્ષ્ય શું છે, ભગવાનના નામનું સ્મરણ. અને દરેક કર્મમાં દરેક કાર્ય કરતા કરતા એ સ્મરણ થતું જાય, હૃદયમાં એ બેસી જાય તો આપોઆપ સહજ થઈ જાય ને. હા, આપણા માટે ખાવાની શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેટલી ઈઝી થઈ જાય છે. એમાં આપણે વિચારે છે હું શ્વાસ લઈ રહી છું, શ્વાસ બહાર કાઢી રહી છું. ના, આપણે એવી રીતના ભગવાનનું સ્મરણ પણ એક શ્વાસે ભગવાનનું નામ લેતા, સૂતા, જાગતા, એ આપણી એ સબકોન્શિયસ માઇન્ડમાં એ ચેતનામાં જો બેસી જાય ને તો આપણું હૃદય તો શુદ્ધ થાય, સાથે સાથે ભગવાને જેમ કીધું અંતકાળે આપણે ભગવાને કેવી રીતના, તો ભગવાન અહીંયા અર્જુનના પ્રશ્નનો જવાબ આપે છે. જરા મરણ મોક્ષાય મામાશ્રિત યતંતિ તે બ્રહ્મ તદ્વિદુ કૃત્સમ ધ્યાત્મ કર્મ ચાખિલમ સાધિભૂતા આદિ દેવમ મા સાધિ યજ્ઞમ ચ વે યે વિદુઃ પ્રણાય કાલે પૂછે મામ તે વિધિયુક્ત ચેતસ. તો બ્રહ્મ એટલે આત્મા. જવાબ શું છે? જીવ કેવો છે? અવિનાશી જીવંત અસ્તિત્વ છે. શરીર બદલાતું રહે છે પણ આત્મા એનો એ જ છે. ચિત્રકેતુના આ ઉદાહરણ દ્વારા આપણે જાણ્યું. એનું પુત્ર અને જયારે જીવંત કરવામાં આવે છે તો કહે છે કે કયા જન્મ પિતા છો તમે મારા, કયા જન્મ છે? મારા તો આટલા અસંખ્ય જન્મો થઈ ચુક્યા છે. તો આ જ્ઞાન થાય. અહીંયા આપણે ખૂબ સરળ અને સહજ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો જે આપણે મોહ માયા છે, સ્નેહ હોવો એ અલગ વાત છે, પણ માયામાં હોવું એ આપણી ઇન્દ્રિય તૃપ્તિ, આપણને ઇન્દ્રિયોને જકડીને રાખે છે. પણ જેમ આપણે આત્માના જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે એમાંથી છૂટી જઈએ છીએ. જ્યારે આ મારું શરીર, આ હું પણાથી આપણે છૂટી જઈએ છીએ. અધ્યાત્મ જીવનો સ્વભાવ, સકામ ભૌતિક તરફ દોરી જતી ક્રિયાઓ, અધિભૂત ભૌતિક પ્રકૃતિ, આદિદેવ વિરાટ સ્વરૂપ જેમાં તમામ દેવોનો સ્વભાવ થાય છે. આદિ યજ્ઞના સ્વામી પણ છે. હવે આદિ ભૌતિક, આદિ જે આપણે વ્યાખ્યા લીધી એ આપણને શું કરે છે? આપણને એ કહેવાય કે એ બાંધી રાખે છે. જ્યારે આપણને આવતા ભયો છે એ ભયોથી આપણે મુક્ત કેવી રીતના થઈએ છીએ? તો કોના શરણે જવાથી? આ એ વ્યાખ્યા અલગ હતી. આદિ ભૌતિક અલગ છે, આદિ દેવિક અલગ છે, અને આદિ યજ્ઞ છે. તો એ આદિ યજ્ઞના સ્વામી કોણ? તો પરમાત્મા. આદિ દેવ કોણ? તો આ સર્વોચ્ચ દેવમાં ભગવાન આગળ કે આપણે જે વ્યાખ્યા લીધી કે વિરાટ સ્વરૂપ જેમાં તમામ દેવોનો સમાવેશ થાય છે. તો ડિપાર્ટમેન્ટ છે, દરેક દેવોના ડિપાર્ટમેન્ટ છે. આદિ ભૌતિક આ ભૌતિક પ્રકૃતિ અને એમના દ્વારા આપવામાં આવતો ત્રાસ આદિ ભૌતિક, આદિ દેવો દ્વારા, અને આદિ યજ્ઞના સ્વામી કોણ? તો પરમાત્મા. ખૂબ સરળ અને સહજ છે. આદિ ભૌતિક, અધિભૂત, અધિદેવ, અધિયજ્ઞ. અધિયજ્ઞ ક્યાં રહે છે? તો બધાના હૃદયમાં રહે છે પરમાત્મા તરીકે. મૃત્યુ સમયે કૃષ્ણનું સ્મરણ કેવી રીતના કરવું? તો જીવન પર સ્મરણનો અભ્યાસ. ભગવાને પણ કહે છે ને કે કેવી રીતના અર્જુન કહે છે કે કેવી રીતના હું આ મારું મન ખૂબ ચંચળ છે. અને જ્યારે ભગવાને સોલ્યુશન આપ્યું, આપણે જોયું અષ્ટાંગ યોગમાં, તો એ કહે છે કે આવું તો પોસિબલ નથી, અને કળયુગમાં તો આપણા માટે પણ પોસિબલ નથી. તો આપણા વતી અર્જુન શું પૂછે છે? શું કરું? તો ભગવાન કહે છે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા. અભ્યાસ દરેક વખતે ભગવાન અભ્યાસ કરવાનો આપણને ઇન્સ્ટ્રક્શન્સ આપી રહ્યા છે. શ્રી ભગવાન વાચ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે અને તેના સનાતન સ્વભાવને અધ્યાત્મ અથવા આત્મા કહે છે. જીવોના ભૌતિક શરીરનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કાર્યોને કર્મ અથવા સકામ કર્મ કહે છે. આપણી સાથે આપણે જે પણ શરીરોનો વિકાસ, એટલે આપણે જોયું અહીંયા કે શરીર બાળપણથી યુવાનથી વૃદ્ધા
અને પછી એ શરીર કામનું નથી હોતું, તો એ બીજું શરીર ધારણ કરી દે છે એના ગુણ કર્મોના આધારે. એક જીવોના ભૌતિક શરીરનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કાર્યોને કર્મ અથવા સકામ કર્મ કહે છે. કે આપણે જે પણ કર્મ કરીએ છીએ અને વિચારીએ છીએ એને એની વ્યાખ્યા ભગવાન અહીંયા આપી રહી છે. તો આપણે કેવા, એ આપણા ઉપર છે ને કે આપણે કેવું કર્મ કરીએ છીએ અને કેવી આપણી માનસિકતા આપણે કેળવીએ છીએ. આપણે અહીંયા જોઈએ ચિત્રો દ્વારા કે ભગવાનના નામનું સ્મરણ, એવી કોઈ સકામ કર્મો, એવી એક તમે અહીંયા જોઈ શકો કે ખાવાની ઈચ્છા, કામ, આ બધું શું છે? આ બધું શું છે? આપણે ભગવાન કહે છે અહીંયા કે તમે જેવી માનસિકતા કેળવશો એવું જ તમે વિચાર કરો બીજું શરીર તમે પ્રાપ્ત કરવાના. ભગવાન કહે છે ઓકે તને આ ગમે છે, ભગવાન આપણને આમાં પણ ફ્રી વિલ આપે છે. હા, કે મને ફક્ત ખાવાની ઈચ્છા છે, જે મળે જેવું મળે. તો તમે અહીંયા જુઓ કે કેવા પ્રકારનું આપણે શરીર હમણાં જે કર્મ કરીએ છીએ આપણા વિચારો દ્વારા કેવા પ્રકારનું શરીર આપણે બીજા જન્મમાં મેળવીએ છીએ અને એમાં આપણે ખુશ પણ છીએ. હા હા, તમે જુઓ દરેક જીવ પોતાના શરીર સાથે ખૂબ જ અટેચ હોય. કે કેમ નાનામાં નાની કીડી કેમ ન હોય? બરાબર ને? પોતાના જીવ બચાવવા માટે આપણે કેટલું જોઈએ, તમે કીડી ચાલતી હોય, એના કીડી હોય ને એને સર્કલ કરો તો અહીંયા એ જ સર્કલમાં ફરતી રહેશે. હા, તમે જુઓ અહીંયા જીવ કેટલા પ્રકારના જીવો છે એને એકદમ ઈઝી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો પોતાના સ્વ બચાવ માટે આપણે કેટલું કરતા હોય છે ને. ખૂબ જરૂર એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે જેવા પ્રકારનું આપણે આપણા ગુણ કેળવીએ, આપણે કર્મ કરીએ એવા પ્રકારનું શરીર આપણા માટે ઓલરેડી અવેલેબલ છે. હા, નેક્સ્ટ બર્થમાં જેવી ઈચ્છા, જેવી કામની ઈચ્છા તમે જુઓ છો અહીંયા કયા પ્રકારનું શરીર આપણને મળે. જેવું તમે વિચારો એવા પ્રકારનું તમે શરીર પ્રાપ્ત કરો, જેવું તમે તમારા કર્મ કરો એ વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કાર્યોને કર્મ કરતા રહો. તો હે દેહધારીઓમાં શ્રેષ્ઠ, નિરંતર પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ અધિભૂત કહેવાય છે. સૂર્ય તથા ચંદ્ર જેવા દેવોના જેમાં સમાવેશ થાય છે તે ભગવાનનું વિરાટ રૂપ આદિદેવ કહેવાય છે. અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મા સ્થિત હું પરમેશ્વર આદિ યજ્ઞ કહેવાઉં છું. અહીંયા જે વ્યાખ્યા આપણે પહેલા માતાજી આપણને કીધી એ ભાઈ આપણે હંમેશા એમાંથી પસાર થતા હોય છે. પણ અહીંયા સૂર્ય તથા ચંદ્ર જેવા દેવોનો તેમાં સમાવેશ થાય છે તે ભગવાનનું વિરાટ રૂપ આદિદેવ કહેવાય છે. અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્માને સ્થિત હું પરમેશ્વર આદિ યજ્ઞ કહેવાય છે. તો મૃત્યુ સમયે આપણે શું કરવું જોઈએ? જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો રહે, શરીર તજે છે તો તરત જ મારી પ્રકૃતિને પામે છે, એમાં લેશ પાત્ર સંદેહ નથી. એવું શરીર આપણે દિવ્ય શરીર પ્રાપ્ત થાય અને એ શેમાં ભગવાનના ધામમાં આપણે જોઈ શકીએ. તો યુધિષ્ઠિર મહારાજે યક્ષને શું જવાબ આપ્યો? કોઈને યાદ છે? અહીંયા મૃત્યુ સમયે આપણી જે ચેતના હોય એ જ આપણને આપણું શરીર આપણે ધારણ કરીએ છીએ. તો કેટલી ક્ષણો છે? આપણે તો ક્ષણો નહીં, આપણે તો દિવસો નહીં, આપણે તો વિચારે વર્ષો છે, વર્ષો. પણ આપણને એ નથી ખબર કે બીજી ક્ષણમાં શું થવાનું છે. આપણે કેટલી બધી પ્લાનિંગ કરીને રાખીએ છીએ, ફ્યુચર પ્લાનિંગ, કેટલું બેંક બેલેન્સ કરી નાખીએ, પણ આપણને એ જ નથી ખબર કે શું આપણે ભોગવી શકવાના છે. એ ભોગ અને યોગ વચ્ચેનો તફાવત હમણાં આપણે આ જ્ઞાન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ભગવાને આપેલા આ જ્ઞાનને આપણે આત્મસાત કરી રહ્યા છે. તો hundreds and thousands of living entities meet that every moment. અહીંયા પ્રત્યેક જીવો
એ દરેક ક્ષણમાં એમનું શું કહેવાય છે, મૃત્યુ થયું છે. જીવ શું કહેવાય છે, જન્મ લે છે, મૃત્યુ પામે છે. એવા આપણે આ ક્ષણમાં પણ કેટલા જીવોએ જન્મ લીધો હોય છે, અને આ ક્ષણમાં કેટલા જીવો એટલા જ અસંખ્ય જીવોનું મૃત્યુ પણ થાય છે. તો but a foolish living being nonetheless thinks himself deathless and doesn't prepare for death. આ પ્રિપરેશન આની છે. હા, જીવન કેવી રીતના જીવવું અને મૃત્યુ આપણું કેવું સરળ અને સહજ કરવું. હા, કારણ કે આપણે જો આ ભયમાં જ જીવતા હોય છે. હા, જન્મ મૃત્યુ જરા વ્યાધિ સાથે સાથે આપણે શું કરતા હોય છે, આ ભય જે છે આપણા જીવન સાથે આપણને ફક્ત આજનું દેખાય, કાલનું દેખાય, આપણે પ્લાનિંગમાં જ આપણું જીવન વ્યતીત કરી દેતા હોય છે. પણ જ્યારે એ ભય આવે તો આપણા હૃદયમાં તમે જોઈ શકો છો કેવા પ્રકારનું આપણે એવા મૃત્યુશૈયામાં પણ આપણે જોયું હોય છે કે ઘણા બધા એવા વડીલો છે જે આપણા પોતાના પ્રત્યક્ષ અનુભવો પણ છે કે છેલ્લો દિવસ આવતા હોય એમના, તો એમને ઘણી બધી ખાવાની ઈચ્છા અને એ બધી એ ઈચ્છા જ એમને શું છે, બંધનમાં બાંધે. પણ જ્યારે આપણે એમના એ સમયને, એ ક્ષણને કૃષ્ણ ભાવના યુક્ત કરી દે તો પણ એ ક્ષણ પણ એમના માટે શું થઈ જાય છે? હા, એક જીવની ગતિ એ તરફ આપણે એને વાળી દઈએ છીએ. એટલે ખૂબ જરૂર છે હરિનામ મહામંત્રનો. ખૂબ જ કહેવાય ને કે એક હંમેશા પ્રભુપાદ કહેતા કે એટમ બોમ્બ જેવું છે. ભગવદ્ ગીતા આપણા જીવનમાં એ જ છે. ઘણા વર્ષોથી આપણા ઘરમાં ભગવદ્ ગીતા હોય, પણ આપણે ફક્ત એ લાલ કપડામાં બાંધીને રાખી અને પછી એને ખાલી પૂજતા હોય છે, પણ એમાં આપેલું જ્ઞાનને આત્મસાત કરી શકતા નથી. તો જ્યારે કોઈ એવું જીવનમાં એવી ક્ષણ આવે જે આપણા જીવનને કહેવાય ને કે એક 360 ડિગ્રી પરિવર્તન કરે. ભગવાન આપેલા એ જ્ઞાનને ફક્ત આ નોલેજ પૂરતું નહીં, નોલેજ સાથે સાથે એને આપણા જીવનમાં અપ્લાય કરવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. તો અહીંયા અર્જુને પૂછેલા 8 પ્રશ્નોનો જવાબ ભગવાન ખૂબ સરસ રીતે આપણને સમજાવી રહ્યા છે કે this is the most wonderful thing in this world. ખૂબ સરસ જીવન જે આપણે જીવીને મૃત્યુની તૈયારી કરવી ખૂબ સહજતાથી, કે એક ક્ષણ પછી શું થવાનું છે આપણને ખબર નથી, તો ફક્ત ને ફક્ત ભગવાનના નામનું સ્મરણ જ આપણા જીવનના અંત સુધી કૃષ્ણ સિવાય બીજું કઈ યાદ કરવાથી શું પરિણામ આવે છે. તો આપણે જોયું કે આપણે જો આપણા ઇન્દ્રિય તૃપ્તિમાં લાગેલો હોય, મારું પરિવાર, મારા બાળકો, સ્નેહ હોવો જરૂરી છે. આપણે પહેલા જ અધ્યાયમાં સ્નેહ અને મોહ વિશે જાણ્યું હતું કે સ્નેહ હોવો એમના માટે એક કર્તવ્ય આપણું જે કરવું એ ખૂબ જરૂરી છે. સાથે એ કર્તવ્ય કરતા ભગવાનના નામનું સ્મરણ કરવું, તો શું થાય? શુદ્ધતા આવે આપણા જીવનમાં. આપણે લોકોની સાથે ડીલ કરતા શીખીએ. ભગવાન કહે છે કે શુદ્ધ હૃદય. ખૂબ આગળ આપણે જેમ અધ્યાય લેતા જશું ત્યાં ભગવાને કેવા પ્રકારનું આપણે માનસિકતા કેળવવાથી આપણે ભગવાનની પાસે પહોંચી શકીએ, કેવું પ્રકારનું આપણે ભોજન લઈએ, આપણી જીવનશૈલી કેવી હોવી જોઈએ. એ જ્ઞાન યોગના અધ્યાયોમાં આપણે સમજીશું. તો શું પરિણામ આવે? તો અહીંયા જો ભારત મહારાજનો આપણે દાખલો લીધો હતો, બરાબર? શું કે છે કે હે કુંતી પુત્ર, યમ વાપી સ્મરણ ભાવમ ત્યજ્યંતે કલેવરમ તમ વેતિ કૌંતેય સદા તદભાવ ભાવિત. એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. તો વિચારો, ભગવાન અહીંયા આપણને શું કહી રહ્યા છે? સાથે સાથે શીલા પ્રભુપાદ પણ આપણા માટે ખૂબ સરસ એવું બંધારણ મૂકીને ગયો છે કે જેથી કરીને આપણને સંગ મળે. સંગ સાથે આપણને રહેવાનો, હે ને? આપણે જેવા સાથે રહીએ તેવા થઈ જાય ને. આપણે કે ને જેવા સાથે તેવાનો અર્થ શું છે અહીંયા? જેવા સાથે જેવું આપણે જેની સાથે રહીએ, જેનું મનન ચિંતન કરતા રહેવાનું, હા ને? જેવું આપણને સંગ મળે એવા આપણે બનવાનો પ્રયત્ન કરીએ. આપણા જીવનમાં આપણે એમની સાથે રહીને આપણા જીવનને એ તરફ વાળીએ
તો ખૂબ જ સરળ અને સહજ થઈ જાય. આ વાક્ય ખૂબ સરળ અને સહજ છે ભગવાનની. ભગવાને આપેલા જ્ઞાન પ્રમાણે જો આપણે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ, પ્રયાસ, આ દામોદર લીલા છે એમાં જ્યારે બી યશોદા મૈયા કૃષ્ણ ભગવાનને શું છે બાંધવાનો પ્રયત્ન કરે છે, તો બે આંગળી આંગળીનું ખૂટે છે. દર વખતે બાંધે ને હજી બે આંગળી મોટી કરે દોરી, પાછી બાંધવા જાય તો કહે બે. પણ એ જ બે આંગળીનો અર્થ શું છે? પ્રયાસ. અને બીજો છે કૃપા. આપણે ભગવાનની કૃપા હોવાથી, કારણ કે મેં પ્રયાસ કર્યો, મને લેવલ 1 માં જાણવું હતું કે ભગવાનના નામનું ભગવદ્ ગીતામાં છે શું, ભગવાને જ્ઞાન શું આપ્યું, અને એ ભગવાનની કૃપા મળી. તેથી કરીને આપણે આ જ્ઞાનને આત્મસાત કરવાના માટે લાયક બને. અને અહીંયા ભગવાન પોતે શું કહે છે કે બેક ટુ આપણા ટોપિકમાં આવીએ તો એવા જ ભાવને નિશ્ચિતપણે પ્રાપ્ત કરવું. તો આપણે શું કરવું જોઈએ? આપણે પ્રયાસ કરતા રહેવું જોઈએ. પ્રયાસ કરીએ ને તો ભગવાન જોવે કે હા પ્રયત્ન કરી રહ્યો છે. તો જેટલું કે ને કે એક પગલું આપણે આગળ લઈએ ભગવાન તરફ, તો ભગવાન 10 ડગલા આવે. જે રીતના આપણે ગજેન્દ્ર મોક્ષ જોયું હે ને, ગજેન્દ્ર જેમ ભગવાનને યાદ કરે છે, કમળનું ફૂલ અર્પિત કરે છે, તરત જ ભગવાન એ જ ક્ષણે આવે છે. તો પરમાત્મા તરીકે હૃદયમાં રહેલા આપણા ભગવાનને આપણે જાણીએ અને સતત એ ભાવમાં રહીએ તો શું થાય છે? એવા જ ભાવથી આપણે નિશ્ચિત, ભગવાન પોતે કહે છે ને, સનાતન ધામ, ગોલોક ધામ મળે છે. તો અહીંયા આ બધા પ્રસંગો દ્વારા આપણે શું સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આપણું અંતકાલ કેવું હોવું જોઈએ. અને એ અંતકાલ કેવા, આપણે આમાં વધારે ડિસ્કશન નહીં લઈએ કારણ કે આપણે લઈ ચૂક્યા છે. તો હવે છે અજામિલની વાર્તા. અજામિલ એવો બ્રાહ્મણ કુળમાં જન્મેલો, અને સતત 25 વર્ષ નાનપણથી જ એના ઘરમાં એટલું સરસ વાતાવરણ, શુદ્ધ બ્રાહ્મણ ઘરમાં હોય એ ટાઈમે માતા પિતા પણ વેદોના જ્ઞાતા, ભગવાનની સવારના ઉઠીને પૂજા કરવી, અર્ચના કરવી, એમના માટે કર્મ કરવું. તો એમનું એક કામ હતું કે એ જંગલમાં જઈને છે ને ભગવાન માટે ફૂલ લઈ આવે. રોજનો એ એમનો ક્રમ હતો. જઈને લઈ આવે ખૂબ, અને સરસ યુવાન એકદમ બ્રાહ્મણ ભગવાનને પૂરા સમર્પિત, અને એમની સેવા, એમની ખૂબ સુંદર પત્ની, એના માતા પિતા, એમનું એ રોજનું કામ. પણ એક દિવસ એવો આવે છે, એવી એક ક્ષણ, જે કહેવાય ને કે એક ક્ષણ આપણું જીવન બદલી શકે છે. તો એ રીતના એમના જીવન પર એ ક્ષણ એવી આવી કે અહીંયા તમે જોઈ શકો છો કે ગણિકા, તો એ જંગલમાં જતા જતા એક સ્ત્રીનો, એક ગણિકાનો હસવાનો અવાજ, અને એ હસવાના અવાજમાંથી એ મોહિત થઈ જાય છે. તો જાય તો છે, ચલો પોતાના મનને વાળે પણ છે, ફૂલ લે છે, ભેગા કરે છે ને ચાલે છે. પણ હજી પછી એને એમ થાય છે કે ના, હું જોઈ લઉં એ સ્ત્રીને. એને જોઉં અને તમે જોઈ શકો છો આ ચિત્ર દ્વારા. અને એને જોઈ છે, અને એના એ સ્વરૂપને, એના એ રૂપમાં એટલો મોહિત થઈ જાય છે કે એના હૃદયમાં, મનમાં દર વખતે એ હસવાનો અવાજ, અને એમાં એ જોઈને એ કે છે ને, હું વાળી લઈશ, મારું કંટ્રોલ કરી લઈશ. પછી એ ચાલવા માંડે છે, અને એ મોહિત થયા પછી તો એના હૃદયમાં, તન મનમાં બસ ફક્ત એ ગણિકાના ખ્યાલો આવે. એ ખ્યાલ આવતા 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 પછી તો એ ઘરે જાય છે, અને પછી એ એટલો મોહિત થઈ જાય છે કે એને પામવા માટે કંઈ પણ એના માતા પિતાને, એની પત્નીને એવા કાર્યો કરે છે કે એ લોકો પણ એને છોડીને જતા રહે છે. એના દ્વારા એ ગણિકાના દ્વારા હવે જો ગણિકા હોય એને એક પત્ની તરીકે લઈ આવે છે, અને પછી એને એવા 10 એવા પુત્રો પણ થાય છે. અને હવે એ બ્રાહ્મણ હોવાથી એના કૃત્યો એવા નતા ને, એના એ ગુણે જન્મે બ્રાહ્મણ હતા. એને કર્મે 25 વર્ષ સુધી એને ભગવાનની સેવા કરી. પણ પછી શું થાય છે,
પછી એક ક્ષણ એવી આવે છે કે એ ભગવાનને ભૂલીને બસ એના જ મનમાં એનું ભરણ પોષણ કરવામાં જ એની પૂરું. અને ભરણ પોષણ કેવું એવા કૃત્યો કરે છે, કારણ કે બ્રાહ્મણ હોવાથી એને જે કૃત્ય કર્યું બધા એને શું કરે છે, એનો નિષેધ કરે છે. એને કોઈ કામ કરવા કઈ એવું એને એવા ગુણ એને એવા પ્રાપ્ત કરી લીધા કે જેથી કરીને કોઈ બધા એને નકારે છે. તો એ હવે શું કરે, ભરણ પોષણ કરવા માટે તો પછી ચોરી, લૂંટાળી, લૂંટફાટ બધું જ કરે છે. એવા ન કરવાના કાર્યો પણ કરે છે. હા, પણ જ્યારે એનો છેલ્લો પુત્ર જન્મે છે ત્યારે ભગવાન પોતાના ભક્તને કેવી રીતના ભૂલી શકે, તો એના હૃદયમાં એક અંતસ્ફૂર્ણા આપે છે, પ્રેરણા આપે છે કે છેલ્લા પુત્રનું નામ એ નારાયણ નાખ્યું છે. અને જ્યારે તમે જોઈ શકો છો કે એ એવી અવસ્થામાં છે, તો એનો સૌથી નાનું બાળક આપણને નેચરલી એકદમ હૃદયમાં બહુ એને પ્રિય હોય, તો એ નારાયણ મારા માટે આ લઈ આવો, નારાયણ આ લઈ આવો, ફક્ત નામ લે છે ભગવાનનું. શું કરે છે? નામ. અને ભગવાનના નામ માત્રથી જ, નામમાં એટલો નામનો મહિમા છે, હા, એટલું છે કે તમે તમારું જીવન તરી જાય. તો તો નારાયણ યમદૂતો આવે છે લેવા. એમ તમે જોઈ શકો છો અહીંયા યમદૂતો આવી જાય છે લેવા માટે, અને કે છે કે હવે અમે એને લઈ જાય છે. તો ત્યાં જ નારાયણ નામ ખાલી જપ કરવા, વિચાર કરો, જપ કર્યો, એને એવા કૃત્યો કર્યા. તો પણ ભગવાન વિષ્ણુ દૂતો આવે છે એને લેવા માટે, કે છે કે ના, એમણે ભગવાનનું નામ લીધું છે એને, એટલે તમે એને લઈ ના જઈ શકો. યમદૂતોને કહે છે, અને યમદૂતો જાય છે એમ પાસે અને કહે છે કે આ કેવું, તમે અમને મોકલ્યા ને આ તો વિષ્ણુદૂત આવીને અમને ના પાડી ગયા, નહીં લઈ જવાનું કરીને. કેમ? તો યમદૂત પણ કહે છે કે ભગવાનના જે ભક્તો હોય, એ જે ફક્ત નામ લેવા માત્રથી જ ભગવાનની કૃપા એમના પર થાય. તો આ બધી વસ્તુ થતી હોય છે ત્યારે અજામિલ આ અનકોન્શિયસ આ બધું એના આંખો સમક્ષ થતું હોય છે, અને ત્યારે એને અંતસ્ફૂર્ણા રિયલાઇઝેશન થાય છે, અને એ ભગવાનના નામનું સ્મરણ કરીને પછી એ બધું છોડી છાડીને એ ભગવાનની સેવામાં, ભગવાનના નામમાં લાગે છે. અને તમે જોવો છો છેવટે કેવા શરીર, ભગવાન કહે છે ને, એવું દિવ્ય શરીર પ્રાપ્ત કરે છે. અને ક્યાં જાય છે? ભગવાનના ધામ. હવે આપણે એમ વિચારવું કે અજામિલને તો ખબર હતી, અને હવે આમ લાગે કે તો આપણે પણ આટલા જ પાપ કરવાના, આમ કરવાના. ના, પણ તમે જુઓ કે એને જીવનના 25 વર્ષ ભગવાનની સેવામાં લગાવવા. કેવી રીતના? તો પૂરા હૃદયથી. તો ભગવાન પણ આવે છે એને અંતસ્ફૂર્ણા આપી, અને તેથી કરીને એનું જીવનનું ઉદ્ધાર થયું. એના પછી પણ આપણે એવું જોઈએ કે છેલ્લે છે ને, ક્યારેક આપણે કહે ને કે સેકન્ડ ચાન્સ મળે આપણને, ક્યારેક એવી બીમારીમાંથી આપણે ઊભા થાય, અને પછી આપણે ત્યાં જયારે પથારી હોય ને ત્યારે આપણે વિચારે ભગવાન હવે બધું છોડી છાડીને આ કઈ કામ નથી, તમારું નામ લઈશ, તમારું. જેમ આપણે બીજા એવું રિકવર થઈએ, ભગવાનને આપેલા એ સેકન્ડ ચાન્સ ને પણ આપણે રિયલાઇઝ નથી કરતા, હે ને? તો એને જાણવું ખૂબ જરૂરી છે. તો કેવી રીતના? તો તેથી હે અર્જુન, તારી સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું, અને તે સાથે યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ. તારા કાર્યોનું મને સમર્પણ કરીને તેને તારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરી શકે. તમે જોઈ શકો છો આપણે હમણાં ફ્રોડ કંપનીના માલિક ખૂબ જ એમને દીક્ષા લીધી અને પછી પોતાનું જીવન સમર્પિત કરી દીધું. તો ખૂબ જરૂરી છે કેવી રીતના આપણે ભગવાનને શરણ થવું, આપણું જીવન કોને સમર્પિત કરવું. મન તથા બુદ્ધિને, મન કઈ બોલતું હોય ને બુદ્ધિ કઈ અલગ કરતી હોય, તો શું છે, ભગવાને પહેલા પણ કીધું છે કે ભગવા કપડા પહેર્યા હોય ને પછી મનમાં લાલસા હોય કે હું આ પ્રાપ્ત કરું, આ કરું, મને આ કમ્ફર્ટ જોવે, તો ક્યારે પણ આપણે ભગવાનને ફક્ત બાહ્ય રીતે આપણે લોકોને બતાવવા માટેનું સુધીનું સીમિત રહે, પણ જયારે હૃદયમાં ભગવાનના નામનું સ્મરણ હોય તો આપણા આચરણમાં આપોઆપ આવે. આચરણ
કેવી રીતના આવે તે પ્રેક્ટિસ દ્વારા આવે. તો ભગવાન કહે છે કે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું, હે ને. અને સદા સદા આપણે યુદ્ધ એટલે યુદ્ધ આપણા માટે યુદ્ધ એટલે શું? હા, આપણે જે કર્મો કરતા હોઈએ છીએ, હે ને, એ પ્રમાણે આપણે જે વિચારો કરતા હોઈએ છીએ જીવનમાં, આપણને જે કર્તવ્ય કર્મ આપ્યા હોય, એક મા તરીકે, એક બેન તરીકે, એક પત્ની તરીકે, હા, પિતા તરીકે, પુત્ર તરીકે, હા, અલગ 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 સ્ટેજીસ છે આપણા જીવનમાં, અને અલગ અલગ સ્ટેજીસમાં અલગ અલગ નિર્ધારિત કર્તવ્ય પણ છે. એ કરતા રહીને એ કર્મ અને ભગવાન સાથે જોડતા રહીએ તો ખૂબ સરળ અને સહજ થઈ જાય છે. તો હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. ભગવાનનું સ્મરણ કઈ રીતે કરવું જોઈએ? યોગ મિશ્ર ભક્તિ. મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન સર્વજ્ઞ પુરાતન્યતા લઘુતરથી પણ લઘુત્તમ સર્વના પાલન કરતા સમસ્ત ભૌતિક કલ્પનાથી પર અચિંત્ય તથા જેઓ હંમેશા એક વ્યક્તિ છે એ રીતે કરવું જોઈએ. જો સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે અને આ ભૌતિક પ્રકૃતિથી પરે છે, ગુણાતીત છે, હે ને. આ ભૌતિક ગુણો, હા, સત્વ રજો તમો ગુણ ભગવાનને, હા, શું કરતા છે? એ પરે છે. ભગવાન એનાથી પરે છે. ભગવાનનું શરીર કેવું છે? દિવ્ય છે. આપણે એક એક ખૂબ સરસ એક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભગવાનનું આધ્યાત્મિક જે શરીર છે એને આપણે હમણાં આપણે કેટલા બધા અધ્યાયો કર્યા, એમાં એ આપણે જ્ઞાન મળી ગયું છે, એ વધારે ડિસ્કસ કરવાની જરૂર નથી. પણ એ એક વ્યક્તિ, એમનું એમનું રૂપ કેવું છે? આપણે અહીંયા આપણે બ્રહ્મ પરમાત્મા અને ભગવાન વિશેની વ્યાખ્યા જોઈ. એમાં પણ જોયું હે ને કે જે બ્રહ્મ છે ભગવાનનો ફક્ત તેજ માત્ર છે. આપણે આગળના અધ્યાયોમાં 9મા 10માથી શરૂઆત કરશે ભગવાનની, અને આપણે કાલે જોયું પણ, હા, ભગવાનને અનુભવવાના અલગ અલગ સૂર્યમાં, ચંદ્રમાં, હા, પાણીમાં, મનુષ્યમાં સામર્થ્ય આપણે જોયું. તો આ બધી વસ્તુમાં જ્યારે ભગવાનને જોઈએ, એક મનુષ્યને જોઈએ, એક જીવને જોઈએ, હા, એને એક સમાનતા, એક સરખા મનથી, હા, બધાને સમજવાનો પ્રયત્ન કરીએ, નાનાથી લઈને મોટા. ભગવાન કહે છે કે લઘુતરથી પણ લઘુત્તમ કીડી અને સર્વના પાલન કરતા, હા, ભગવાન સમસ્ત ભૌતિક કલ્પનાથી પરે છે. તો કીડીથી લઈને બ્રહ્મા સુધીનું પણ આ જે ટ્રાન્ઝિશન છે, હા, એ શું છે? એ બધા ભગવાનને આધીન છે. તો એ જો આપણે સમજી જઈએ, હા, તો હું જ કરું એ જ મૂર્ખતા, સકટનો ભાર જાણે શ્વાન તાણે. આ ખૂબ સમજવા જેવું આપણે જોયું છે ને કે ગાળાના નીચે શ્વાન ચાલતું હોય તો એને થાય કે મારા થકી ચાલી રહ્યું છે ગાડું, પણ એ જ ગાડું હંકારને આપણે સમજવા માંડીએ, જે રીતના આપણા પાલન કરતા, હા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જો આધીન હોઈએ તો જીવન સરળ અને સહજ છે. તો હે પૃથા પુત્ર અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરતો રહે છે તેને માટે હું સુલભ છું, કારણ કે તે મારી ભક્તિ સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે. તો ભગવાન માટેની સેવા, હા, ખૂબ જરૂરી છે. તો હવે આપણે કઈ રીતે સેવા કરી શકીએ? જે રીતના આપણે ભગવાનને ભોગ ધરાવીએ એ પણ સેવા છે. જે પણ કર્મ કરીએ છીએ એ ભગવાનને અર્પણ કરીએ. હું ઓફિસ જાઉં છું, હું જે પૈસા કમાઉં છું, હા, જે આપણે એમ લાગે હું પૈસા કમાઉં છું, પણ કોના દ્વારા આપવામાં આવેલું છે, હે ને. ભગવાને ખૂબ સરસ ભગવદ ગીતામાં સમજાવ્યું ને કોના દ્વારા જ્યારે આપવામાં આવ્યું છે એને આપણે ગ્રેટિટ્યુડ સાથે રિટર્ન કરીએ. એને આપેલી, જે રીતના આપણે દાખલો લીધો હતો કે પિતા પોતાના પુત્ર માટે ચોકલેટ લઈ આવે છે, અને ચોકલેટ લઈને આવે તો, હા, એ પિતા એ કેપેબલ છે, હા, જે રીતના ષડ ઐશ્વર્યથી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, એમને કોઈની જરૂર નથી. હા, આપણે એમ લાગે હા ભોગ ધરાવો, આ કરવું, ના, ભગવાનને પણ ગમે છે. જે રીતના પિતાને એ પુત્ર ગયો અને એને એક ચોકલેટમાંથી એમાંથી
પિતાને આપ્યું તો પિતાને કેટલો આનંદ થયો કે કેટલું મારું ધ્યાન આપે છે અને મને યાદ કરે છે અને મારી માટે એ પરવા કરે છે, કેર કરે છે. તો એ જ રીતે ભગવાન પણ આપણા માટે એવી રીતના જ એ ભાવ અને આ ભગવદ ગીતા દ્વારા ભગવાન કહે છે કે આવ, મને યાદ કર, તારે અહીંયા આ જીવન મૃત્યુ ચક્રમાં નથી ફસાવાનું, તારે પાછું ભગવત ધામ આવવાનું છે. અને એ ભગવત ધામની કેવી રીતના એ ભગવત ધામ આવ્યું છે તો આ છે આપણી માર્ગદર્શિકા, જે ભગવાને અર્જુન થકી અર્જુનને નિમિત્ત બનાવીને આપણા સમક્ષ મૂક્યા. એનું જ્ઞાન ભગવાન આપણને આપે છે કે કેવી રીતે પ્રોસેસમાં આવું, કર્મ કેવું આવવું જોઈએ અને ભક્તિ દ્વારા કેવી રીતના આપણે ભગવાન સાથે જોડાઈ શકીએ. તો ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત કરીએ. તો પૈસા જયારે આપણે કમાતા હોઈએ તો એ પણ આપણે કેવી રીતના ભગવાનની સેવામાં લગાવવું ખૂબ જરૂરી છે. એના વિષયનો પણ ભગવાન જ્ઞાન આપે છે કે કેવા પ્રકારનું પણ દાન આપણે કેવું જોઈએ, કરવું જોઈએ અને કેવા પ્રકારનું દાન આપણને કર્મ બંધનમાં બાંધે છે. તો આ ભૌતિક વિશ્વ અને આધ્યાત્મિક વિશ્વ વચ્ચેનો તફાવત આપણે જોઈએ કે સનાતન છે, શાશ્વત છે, ને અહીંયા બધું જે છે ટેમ્પરરી છે. તો અહીંયા મને પ્રાપ્ત કર્યા પછી મહાત્મા જનો કે જેઓ ભક્તિ યોગી છે તેઓ દુઃખમય એવા ક્ષણભોગ જગતમાં કદાપી પાછા આવતા નથી, કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સિદ્ધિ એટલે કઈ સિદ્ધિ? ભગવાન સાથે જોડાવાની. અજામિલાને પણ નામ માત્રથી જ શું મળી ગયું? ભગવત ધામ મળી ગયું. તો આપણે પણ પ્રયત્ન કરવો જોઈએ, પ્રયાસ કરવો જોઈએ. તો આપણને શું મળે? પ્રયાસ કરવાથી ભગવાનની કૃપા. તો હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નત સુધીના બધા જ દુઃખોનો સ્થાન છે. ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોક એટલે સ્વર્ગ લોકથી માંડીને નિમ્નત સુધીના બધા જ દુઃખોના સ્થાન છે કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા જ કરે છે. પરંતુ હે કુંતી પુત્ર, જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપી પુનર્જન્મ પામતો નથી. ભગવાને આ ભગવદ્ ગીતામાં 16મા શ્લોકમાં આપણને શું આપ્યું છે? એક કહેવાય ને કે સ્ટેમ્પ પેપર સિગ્નેચર કરીને એવી રીતના ભગવાને આપણે કીધું છે કે આ બ્રહ્મ ભુવાનો લોકા પુનરાવર્તિનો અર્જુન મામે તું કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. અહીંયા ક્યાં છે? વારંવાર સર્વોચ્ચ લોકમાં પણ આપણે છે ને કે આપણે નૃગ રાજાની પ્રસંગ જોયો છે. પુણ્ય કરતા કે હું મને સ્વર્ગ મળે, પણ એને સ્વર્ગ મળવાથી પણ આપણને જીવન મૃત્યુના ચક્રમાં તો આવવાનું જ છે. તમે નિમ્નત લઘુત્તમ જે પણ અવસ્થા સ્થાનમાં જાઓ પણ તમારે પાછું એ જન્મ મૃત્યુના ચક્રમાં આવવું પડે છે. પણ તમારી એ 5 ઇન્દ્રિય સાથે મન ને ભગવાનની સેવામાં લગાવે તો ભગવાન કહે છે કે એ કદાપી પુનર્જન્મ પામતો નથી. વારંવાર જયારે બ્રહ્માનો દિવસ ઉદય પામે છે ત્યારે બધા જીવો પ્રગટ થાય છે અને બ્રહ્માની રાત શરૂ થતા તેઓ અસહાયપણે નાશ પામે છે. તો આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે જે શાશ્વત છે અને આ અવ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પરે છે. તે સર્વોપરી અને કદાપી નષ્ટ ન થનારી છે. જ્યારે આ જગતમાંનું બધું જ નાશ પામે છે ત્યારે પણ તે ભોગ તેમનો તેમના તેમ જ રહે છે. અહીંયા બધું બદલાતું જોઈએ છે. તમે જોવો છો પ્રકૃતિનો પ્રકોપ કેવો છે ને, કળિયુગનો પ્રકોપ કેવો છે. અને ભગવાન કહે છે મારું શાશ્વત ધામ જ્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી, ત્યાં આવવાનું છે તારે પાછું. ભગવાનની લીલામાં ભગવાનની સેવામાં લાગવાનું છે. આપણે ત્યાં જ હતા પણ આપણે એ ઈચ્છાઓથી આપણે પાછા અહીંયા આવ્યા ને પછી એ જન્મ મૃત્યુના ચક્ર ચાલુ જ છે ને હવે એ જન્મ મનુષ્ય દેહ મળ્યો છે 84 લાખ જન્મો પછી. તો એ ચેતના આપણી જાગી છે, એને આપણે સીમા લગાવી. ભગવાનનું ધામ જો નિરંતર તમે જોશો ભગવાનનો એ શું છે? આ જગતમાંનું બધું જ નાશ પામે છે ત્યારે પણ તે ભાગ તેમનો તેમ રહે છે, એમાં કોઈ બદલાવ નથી. કારણ એ શાશ્વત છે, ભગવાન પોતે ત્યાં છે. તો જેને વેદાંતી અપ્રગટ તથા અવિનાશી કહે છે,
જે પરમ ગતિ કહેવાય છે અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને પાછા આવવું પડતું નથી, તે મારું પરમ ધામ છે. તો આ પરમ ધામને સમજવાનું ડિટેલમાં હોય તો આપણે અહીંયા ગોલોકા ચાર્ટ ડિસ્કસ કરી ચુક્યા છે. કે અહીંયા આ છે ભગવાન. ચાલુ થઈ ગયું ને? તો અહીંયા આપણે જોયું, હા, ભગવાનનું આ ધામ, ભગવાનની લીલાઓ થઈ રહી છે. આ સંસેક્શન 5મા અધ્યાયમાં આપણે જોયું, મહતત્વ અને બધું જોયું. આ ભગવાનની ઓફિસ છે અને આ અહીંયા ડિપાર્ટમેન્ટ છે, તમે જોઈ શકો છો. હા, ટ્રાય કરું, પછી ઝૂમ આઉટ કરવાનું પોસિબલ નથી. તો આ આપણે ગોલોકા ચાર્ટ આપણે ઇન ડિટેલ લેવલ 2માં કરશું. તો ભૌતિક વિશ્વ વિરુદ્ધ આધ્યાત્મિક વિશ્વ કેવું છે? ભગવાન કે છે શાશ્વત છે. અહીંયા ભગવાન આવે છે અને ભગવાન લીલા કરે છે. ભગવાન લીલા કરે છે તો કોનો ઉદ્ધાર થાય છે? તો કોના માટે આવે છે? તેમના ભક્તો માટે અહીંયા આવે છે. તો મુકુંદલાલ સ્ત્રોત રાજા કુલેશેખરની પ્રાર્થનાઓ શું કહે છે? ખૂબ ખૂબ સરસ આ પ્રાર્થના છે. હા, અને વાગોળતા રહેવું. અને કાર્તિકનો મહિનો છે તો જરૂર કરવું. હા, ભગવાનના કાર્તિક દામોદર અષ્ટકમ સાથે સાથે આપણે ભગવાનના ભક્તોએ કરેલી જે પ્રાર્થનાઓને પુનરાવર્તન કરવું આપણું જીવન, આપણા હૃદયને શુદ્ધ કરે છે. હે ભગવાન કૃષ્ણ, મારા મનરૂપી રાજહંસને આપના ચરણો રૂપી કમળની દાંડીઓની જાળમાં અત્યારે જ પ્રવેશવા દો. મને અત્યારે જ, આ ક્ષણે મને મૃત્યુ આપો, જેથી કરીને આ જે મૃત્યુ સમય મારો કંઠ જ્યારે વાત, પિત્ત તથા કફથી રૂંધાઈ ગયો હશે ત્યારે મારા માટે આપનું સ્મરણ કરવાનું કેવી રીતે શક્ય બનશે? હા, એ છે ને કે જેવી વૃદ્ધાવસ્થા આવે ત્યારે તો આપણને એવી કોઈ ગતાગમ આપણે જોઈ શકીએ છીએ. વૃદ્ધાવસ્થા કેવી હોય ખબર જ ના પડે. હા, એક બીજા ક્ષણે શું થવાનું છે, આ શરીરને શું થવાનું છે. હા, બોલવાની શક્તિ છે. હા, ફક્ત આપણે સર્વાઈવ પણ કરી જઈએ ને, કે આપણે વોશરૂમ જવું હોય તો ચાલીને થોડું ત્યાં સુધી બી જવાની જે તાકાત મળી જાય, એ માટે પણ આપણે ધન્ય થઈ જાય. હા, પહેલા આપણે આખું ગામ ચાલી આવતા, પણ જયારે એવી અવસ્થા આવે, વૃદ્ધાવસ્થા, જ્યાં અહીંયાથી 2 ડગલા ચાલવું પણ આપણા માટે અશક્ત બની જાય, તો આપણું પૂરું સંપૂર્ણ ધ્યાન શેમાં હોય? એ શરીર સાથે જોડેલા એ વ્યથાઓ સાથે હોય, એ દુઃખો સાથે હોય. પણ જ્યારે આપણે એવી અભ્યાસ દ્વારા એ કોન્શિયસનેસ, એવી ચેતના પ્રાપ્ત કરી હોય તો શું થાય? એ સમય આપણા માટે સરળ અને સહજ થઈ જાય. અને અહીંયા કુલશેખર પ્રાર્થના કરે છે કે હમણાં જ મારું, હમણાં હું એ ચેતનામાં હું તમને યાદ કરી રહ્યું છું, તો તત્ક્ષણે મારું મૃત્યુ થાય. કારણ કે એ સમય જ્યારે આવશે તો મને નથી ખબર કે વાત, પિત્ત તથા કફથી એ મારો અવાજ ઊંડાઈ ગયો છે, ત્યારે મારા માટે આપનું સ્મરણ કરવાનું કેવી રીતના શક્ય બનશે? તમને ખબર છે કે આ વિશ્વ દુખાલય છે કે સુખાલય? શ્રણ ગુગુર આ ભૌતિક જગતને આપણે શું કહે છે? આપણું સુખનું સ્થાન માની રહે છે, કે અહીંયા છે જે કરવાનું, આજની ક્ષણ છે, આજે જ જીવી લો. તો જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે તે વેદા અધ્યયન, તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા તાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નથી. કે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે અને અંતે સર્વોપરી સનાતન ધામને પામે છે. જુઓ, આપણે અહીંયા તપ એટલે કે જયારે આપણે ધ્યાન યોગ કરતા, યજ્ઞ, ત્રેતાયુગ, દાન કરવાથી અથવા તાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનાર ફળથી વંચિત નથી. તો જે પણ તમે કર્મ કરો છો, જ્યારે કૃષ્ણ ભાવના યુક્ત હોય, ભગવાનને અર્પણ કરીને કરેલું હોય, કૃષ્ણ ભાવના ભાવ સાથે, હૃદય શુદ્ધતા સાથે, તો એ ખાલી શું, એ બધા ફળોનું સમપ શું છે? ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે. તો તમે જે ભગવાનની સાથે જોડાઈ જાઓ, તપ કરો, યજ્ઞ, દાન અથવા તાત્વિક કે સકામ કર્મ કરવાથી જે ફળો પ્રાપ્ત થાય છે તે ભક્તિ. વારંવાર વાગડવું, રિપીટેશન કરવું ખૂબ જરૂરી છે. આપણા હૃદયમાં એ બેસી જવું જોઈએ, એ આપણા જીવનમાં
સરળતાથી ને સહજતાથી આવવું જોઈએ. જેમ આપણે ખાવાનું કામ કરે ને એ સરળ છે ને આપણા માટે, આપણને ખબર છે. એના માટે કોઈ સાયન્સ નથી આપણે યુઝ કર્યું. એવી જ આપણી રોજની દિનચર્યા ભગવાન સાથેની હોવી જોઈએ. તે સરળ સહજ છે ને એ અભ્યાસ દ્વારા જ થાય. અને ભગવાન કહે છે કે આનું ફળ શું? આ બધું જે આપણે કે ને કે આપણે કે તપ કરવાથી મને ભગવાન મળી જશે, હા, યજ્ઞ કરવાથી પણ ભગવાન મળે છે, દાન કરવાથી પુણ્ય મળે છે. પણ એ કેવા પ્રકારનું દાનની ચર્ચા આપણે આગળના અધ્યાયોમાં જોઈશું. અને અથવા તાત્વિક કે સકામ કર્મ કરવા, જે એ વંચિત નથી રહેતો ફળોથી, ફક્ત નામ જપ કરવાથી, ભગવાનના નામનું સ્મરણ કરવા માત્રથી જ ભગવત ધામ જઈ શકે છે. તો શુદ્ધ ભક્તિની સર્વોપરિતા એ કેળવવા માટે સતોગુણથી આપણને શુદ્ધ થવું જોઈએ, શુદ્ધ સતોગુણમાં આવવું જોઈએ. તો ચલો આપણે આ અધ્યાયનું સમાપન કરીને ભગવાનની શરણમાં જઈએ, જપ કરીએ. હા, અને હું મારી વાણીને વિરામ આપું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. જય શિલા પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. ભગવદ ગીતા કી. હરિ બોલ. ખૂબ ખૂબ આભાર. તમે ઘણા બધા જણ મેં જોઉં છું જપ યજ્ઞમાં હોય છે અને ખૂબ સરસ રીતે સાથ સહકાર આપો છો, એના માટે ખૂબ ખૂબ આભાર. અને રેકોર્ડિંગ, શેરિંગ, ઓકે, સ્ટોપ શેરિંગ, ક્લોઝ, સ્ટોપ.